વાવ થરાદમાં કેનાલમાં ગાબડું પડતા નુકસાન। વાવ તાલુકાના દેથડી ગામની સીમમાં ગાબડું પડ્યું। કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું। નજીકના ખેતરમાં પાણી ફરી વળ્યું। ખેતરનું વાવેતર જે કરવામાં આવ્યું હતું, ખેતરમાં જુવારનું વાવેતર હતું। આ પાકને નુકસાન થઈ શકે છે। કેનાલ ઓવરફ્લો થવાથી તૂટી ગઈ હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના કામના કારણે દર વર્ષે 2 થી 3 વખત કેનાલો તૂટી જાય છે અને આ ખેડૂતોએ આ રીતે નુકસાન ભોગવવું પડે છે। વરસાદની ખેંચ વચ્ચે લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે અને ખેડૂતોમાં રોષ પણ છે કે જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપવામાં નથી આવતું અને આ રીતે કેનાલો તૂટે છે, પાણી વેડફાઈ જાય છે, ખેતરો પાણી થઈ જાય છે અને જે પાક તૈયાર થવાનો હોય તેના ઉપર આ પાણી ફરી વળે છે। તો નગરચર્યાએ નીકળેલા જગતના જે નાથ છે તે હવે સરસપુરથી નીકળી રહ્યા છે અને નિજ મંદિરે પાછા ફરશે। તો આજે ભલે થોડીક મોડી આ રથયાત્રા ચાલતી હતી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સમયસર રથ મંદિરે પાછા ફરશે, કારણ કે આજે વહેલા જે ગજરાજ છે તેમને સરસપુર પહોંચાડી દેવામાં આવ્યા હતા। રસ્તામાં કોઈ પણ અડચણ ન આવે તેનું ધ્યાન રખાયું હતું। ગયા વર્ષે થોડીક કહેવાય કે અવાજ અને ઘોંઘાટ હતો, ગરમી હતી, જેના કારણે ગજરાજો થોડાક વિફર્યા હતા, પરંતુ આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં સરસપુર પહોંચી અને આ સાથે જ અત્યારે આ રથ ક્યાં પહોંચ્યા છે, શું વ્યવસ્થા છે અને લોકો હજુ પણ શું ત્યાં પહોંચી રહ્યા છે, આ અંગે વધુ અપડેટ મેળવવા માટે જઈશું મારા સહયોગી ઋત્વિજ પાસે। અને ઋત્વિજ આપણી સાથે કાલુપુરથી જોડાયેલા છે, કારણ કે સરસપુર પહોંચ્યા બાદ હવે ઋત્વિજ માનવામાં આવે છે કે રથ પાછા ફરતા હોય છે। મામેરાનો જે પ્રસંગ છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે। અત્યારે શું સ્ટેટસ છે, આ રથ ક્યાં પહોંચ્યા છે અને આપ જ્યાં છો લોકેશન પર ત્યાં શું વ્યવસ્થા? ગજરાજ પણ જે કાલુપુર બ્રિજ પર થઈને કાલુપુર પહોંચશે। આપ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો, જે કાલુપુર દરવાજા પાસેની આ માહોલ છે કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે હવે ભગવાનના મોસાળમાંથી જે રથયાત્રા છે તે પરત ફરશે અને કાલુપુર બ્રિજ થઈ કાલુપુરથી લીલી ચકલા પ્રેમ દરવાજા થઈ અને જે રંગીલા ચોકી થઈને નિજ મંદિર તરફ રથયાત્રા છે તે પ્રયાણ કરશે। તો થોડી જ વારની અંદર અહીં ગજરાજનું આગમન થશે। લોકો જે અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા છે, કારણ કે આ એક જ દિવસ એવો હોય છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકોની સામેથી જ્યારે દર્શન આપવા માટે ભગવાન નીકળતા હોય છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે અમદાવાદીઓ તો ઠીક છે, પરંતુ સમગ્ર દેશભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને આજે પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે ગરમીનું થોડું પ્રમાણ વધારે છે, પણ ભક્તોનો જે ઉત્સાહ છે તે એટલા જ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે, જાણે કે ગરમીની કોઈ અસર જ ન હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। કારણ કે આપ જે કાલુપુર બ્રિજ ઉપરના જે દ્રશ્યો જોઈ શકો છો, અહીંથી સરસપુર તરફ જવાનો જે રોડ છે, આ બ્રિજ ઉપરના દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે લોકોનો ઉત્સાહ કેટલો છે, લોકોનો માહોલ જે કહેવાય કે અહીંનો જે માહોલ છે તે જ બતાવી શકે છે કે લોકો હાલ ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારની ભીડ અહીં જોવા મળી રહી છે, કારણ કે જ્યારે ભગવાન સરસપુર મોસાળ તરફ જતા હોય છે ત્યારે અહીંથી જ જતા હોય છે અને મોસાળની અંદર મામેરાની વિધિ કરવામાં આવતી હોય છે। ત્યાં જે રથયાત્રાની અંદર જોડાયેલા ભક્તો હોય છે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। લગભગ 11થી વધારે જે પોળો છે કે જ્યાં અવિરતપણે રસોડું ચાલતું હોય છે, છેલ્લા 15 દિવસથી તેઓ આ રસોડા માટેની તૈયારીઓ કરતા હોય છે અને લાખોની સંખ્યામાં ભક્તજનો છે તે ભગવાનના મોસાળ એવા સરસપુરની અંદર પ્રસાદ લેતા હોય છે, જ્યાં ખલાસી ભાઈઓ પણ પોતાનું જે ભોજન લેતા હોય છે। આ ઉપરાંત જે ગજરાજ છે તે ગજરાજને પણ ત્યાં ભોજન પીરસવામાં આવતું હોય છે। એટલે ટૂંક સમયની અંદર જ ગજરાજ છે તે હવે કાલુપુર પહોંચશે અને ત્યારબાદ અહીંથી નિજ મંદિર તરફ પ્રયાણ કરશે। વ્યવસ્થાના ભાગરૂપે આપ જોઈ શકો છો, અહીંયા જે રૂટ છે રથયાત્રાનો તે રૂટની આસપાસનો વિસ્તાર છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ ભક્તોને
દર્શન માટેની કોઈ અગવડતા ન પડે અને રથયાત્રા છે તે સરળતાથી અહીંથી પસાર થઈ શકે. આખો જે માહોલ છે માહોલ ભક્તિમય જોવા મળી રહ્યો છે. જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ભક્તિમય જોવા મળી રહ્યું છે. અને લોકો પણ હાલ આપ જોઈ શકો છો જે ભજનના તાલે હાલ લોકો ઝૂમી રહ્યા છે. મહત્ત્વની બાબતની એ છે કે આ વર્ષે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે જે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા લોકોને ઠંડકનો અહેસાસ થાય તે માટે જે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. થોડી વારે અહીં લોકો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ગરમીની કોઈ અસર ના થાય. જોકે આ વર્ષે ડિહાઇડ્રેશનના કેસીસ પણ વધારે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક લોકોને હોસ્પિટલ તરફ લઈ જવાની ફરજ પડી છે. લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે ટ્રાફિકના જવાનો હોય, સ્થાનિક પોલીસ હોય અથવા તો જે સ્વયંસેવકો હોય તે તમામ લોકો દ્વારા જે 108 એમ્બ્યુલન્સ છે તેને જે તે હોસ્પિટલ સુધી પહોંચવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત જે અહીંથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે એટલે આપ જોઈ શકો છો જે મુસાફરો છે તેઓને પણ કોઈ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીંથી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકોની પણ મદદ ખાસ સ્થાનિક પોલીસ દ્વારા લેવામાં આવતી હોય છે અને પોલીસે પણ ખાસ કરીને આ વખતે ખૂબ જ તકેદારીના ભાગરૂપે 30,000થી વધારે પોલીસ જવાનો, ટ્રાફિક પોલીસ, જે પેરામિલિટરી ફોર્સ છે, SRPના જવાનો છે, આ તમામ લોકોને બંદોબસ્તમાં તૈનાત કર્યા છે. ઉપરાંત જે ટેકનોલોજીની વાત કરીએ તો AI સહિતની ટેકનોલોજીનો પણ ખાસ ઉપયોગ આ વર્ષે રથયાત્રામાં કરવામાં આવ્યો છે. જી ઋત્વિજ, સામાન્ય રીતે આપ આટલા વર્ષોથી રથયાત્રાને કવર કરો છો. દર વખતની રથયાત્રા આ વખતની રથયાત્રા કઈ રીતે અલગ છે? કારણ કે હવે તો ટેકનોલોજી સાથે હવે આખી આ રથયાત્રા પણ જોડાઈ ગઈ છે. જે રીતે આપ પણ કહી રહ્યા છો AI ટેકનોલોજીથી સજ્જ થયા છો. પોલીસ જવાનોને પણ સવારે જ્યારે રાતનો સમય હતો એટલે કે વહેલી સવારનો સમય હતો તો સ્પેશિયલ લાઇટ એમને આપવામાં આવી હતી ખભા ઉપર. આ સાથે અલગ અલગ રીતે પાણીનો છંટકાવ. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જે રસ્તેથી રથ પસાર થાય તો ખલાસી ભાઈઓ પણ પરસેવેથી રેપઝેપ થઈ જતા હોય છે, ગરમી પણ હોય છે. તો ખલાસી ભાઈઓ ઉપર જે સ્થાનિકો હોય, પોળના સ્થાનિકો હોય તેઓ ધાબા પરથી પાણી રેડતા હોય છે. પરંતુ આ સાથે આ વખતે ફાયર વિભાગ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે મહત્વના સમાચાર, કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા આવ્યા છે. આજે બપોરે માત્ર 3 મિનિટના અંતરમાં 2 ભૂકંપના આંચકા આવ્યા છે. તો પ્રથમ આંચકો બપોરે 2:20 આવ્યો તો ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે. જ્યારે કે ત્યારબાદ બપોરે 2:23 એટલે ફક્ત 3 મિનિટનું અંતર હતું અને 3 મિનિટમાં 2 મોટા આંચકા. 2:23 ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આવેલી 10થી પણ વધુ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. પરંતુ આજે જ કચ્છી માંડુઓનું આ નવું વર્ષ છે. આજે આ ભૂકંપનો આંચકો મળી રહ્યો છે. એક તરફ લોકો ખુશીમાં હતા અને બીજી તરફ આંચકો મળ્યો છે. એક તરફ વરસાદની પણ ખુશી હતી. મેહુલ સહયોગી વધુ અપડેટ સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી મેહુલ, નવા વર્ષે જ ભૂકંપનો આંચકો આવે તો કચ્છમાં 3 મિનિટના અંતરે 2 ભૂકંપના આંચકા છે તે નોંધાયા છે. બપોરના સમયે 2:20 વાગે છે તે ખાવડા નજીક છે તે 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તો ફરી ત્યારબાદ 3 મિનિટ રહીને 2:23 વાગે ધોળાવીરા નજીક છે તે 3.2ની તીવ્રતાનો છે તે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છમાં 10 જેટલી ફોલ્ટ લાઈનો આવેલી છે એટલે અવારનવાર છે તે આંચકાઓ નોંધાતા હોય છે. પરંતુ જ્યારે 3ની તીવ્રતાની ઉપરના આંચકાઓ નોંધાતા હોય છે ત્યારે ચોક્કસથી લોકોમાં છે તે ચિંતા જોવા મળતી હોય છે. જી બિલકુલ. પરંતુ આ સમય એ બપોરનો સમય હતો. સામાન્ય રીતે આજનો રજાનો પણ દિવસ છે કારણ કે અષાઢી બીજ, રથયાત્રાની પણ સામાન્ય રીતે રજા હોય છે. આવા સમયે લોકો શું કરતા હતા? કારણ કે આ ભૂકંપનો આંચકો આમ જોવા જઈએ તો તીવ્રતા એટલી વધારે ન હતી, પરંતુ જ્યારે પણ ભૂકંપનું નામ આવે ત્યારે કચ્છના લોકોમાં એક ડર પણ પેસી જતો હોય છે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો
જે વાગડ વિસ્તાર છે ત્યાં પાસે આજે વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા. બીજી બાજુ અષાઢી બીજ હોવાના કારણે લોકો છે તે એક બાજુ ખુશીના માહોલમાં હતા. પરંતુ જ્યારે બપોરના સમયે જે ભૂકંપનો આંચકો છે તે ઉપરા ઉપરી 2 ભૂકંપના આંચકાઓ નોંધાયા હતા. ઘણા લાંબા સમય બાદ છે તે આ 3ની તીવ્રતાથી વધુના આંચકા છે તે નોંધાયા હતા. એટલે ચોક્કસથી લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કચ્છમાં ભૂકંપના આંચકા 3 મિનિટના ડિસ્ટન્સમાં 2 આંચકા આવ્યા હતા. બીજ એક તરફ અમદાવાદના દ્રશ્યો છે, બીજી તરફ અંબાજીના દ્રશ્યો છે. તો આપ જોઈ શકો છો કે નાની નાની જગ્યાઓમાં પણ, એટલે કે ફક્ત મોટા સિટીમાં જ નહીં પરંતુ નાના ટાઉનમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના પાવન અવસરે યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા